हेलो विद्यार्थी मित्रों, आपનું આપણી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 9 ની અંદર આજે ગતિમાં આગળ જઈશું। આપણે છેલ્લે ગતિમાં ભણ્યા હતા તો કે આપણે વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગતિ, ચેપ્ટર 8 ગતિ। હવે ગતિની વાત કરીએ તો ગતિની અંદર છેલ્લે જોયું તો કે આપણે આલેખીય રજૂઆતની રીતે ગતિના સમીકરણો દર્શાવ્યા હતા। હવે ગતિના સમીકરણોની તારવણી છે એ આપણે આ લેક્ચરની અંદર લેવાના છે। ગતિના સમીકરણો છે એની તારવણી એક પછી એક આપણે લેતા જઈએ તો સૌપ્રથમ વેગ વિરુદ્ધ સમયના આલેખની તારવણી લઈએ। તો કે પહેલું સમીકરણ આજનું આપણે લેવાના છે કે વેગ વિરુદ્ધ સમયના સમીકરણની તારવણી। કેનાથી આપણે તારવણી કરીએ છીએ? આલેખની રીતે તારવણી કરવાની છે। તો ક્યાં કોની કરવાની છે આપણે? તો કે વેગ વિરુદ્ધ સમયના સમીકરણની તારવણી છે એ આપણે આની રીતે કરવાની છે, આલેખની રીતે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આલેખ દોરીએ। આપણને ખ્યાલ છે, મેં તમને છેલ્લા લેક્ચરની અંદર કીધું હતું કે વેગ છે એને હંમેશા y અક્ષ ઉપર દર્શાવો। તો અહીંયા લખો વેગ અને સમય છે એને નીચે દર્શાવો। ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આખું સમીકરણ તારવીએ। તો સૌપ્રથમ આ ઓ સ્થાનેથી ચાલુ કરે છે, બરાબર? ઓ સ્થાનેથી ચાલુ કરી અને એ સ્થાને પહોંચતા, સાંભળજો, અહીંયા કોઈ એ સ્થાન છે ત્યાં સુધી પહોંચતા પદાર્થનો વેગ u થાય છે। કેટલો થઈ જાય છે? u થાય છે। અહીંયા વેગ કેટલો થાય છે? u બને છે। અને t સમયમાં, સાંભળજો, અને t સમયમાં એનો અંતિમ વેગ, t સમય એટલે અહીંથી આપણે લઈએ તો અહીંયાથી જોઈએ તો આ અંતિમ વેગ છે t સમય, કેટલો સમય લાગ્યો અહીંયા સુધી પહોંચતા? t સમય લાગ્યો। t સમયમાં એનો અંતિમ વેગ છે એ કેટલો પ્રાપ્ત કરીએ છીએ? તો જુઓ તો અહીંથી આપણે દોરી દઈએ તો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે v। તો ક્યાં જગ્યાએ પહોંચે છે? b સ્થાને પહોંચતા તેનો અંતિમ વેગ પ્રાપ્ત થાય છે v। ખ્યાલ આવ્યો? હવે જો ફરીથી કહું છું કે પદાર્થ છે એ 0 સમયે, એટલે કે જ્યારે સ્ટાર્ટિંગ છે ઘરેથી તમે સ્થિર અવસ્થામાંથી પદાર્થની શરૂઆત થાય છે અને પદાર્થ છે એને આપણે ગતિમાં લાવીએ છીએ, એટલે કે 0 સમયે કેટલો છે? t બરાબર 0 એ એનો વધી અને u થાય છે, એટલે કે પ્રારંભિક વેગ છે એનો u બને છે। અને t જેટલા સમયમાં, દાખલા તરીકે આપણે 5 મિનિટ લઈ શકીએ તો કે 5 મિનિટમાં એનો અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે। અને આ સમય દરમિયાન પદાર્થે કાપેલ અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ આ બધી જ વસ્તુઓ મેળવી શકીએ છીએ। આપણે બધા જાણીએ છીએ કે અત્યારની જે ગતિ છે કેવી છે? પ્રવેગિત ગતિ માટેની વાત કરીએ છીએ। તો હવે જોઈએ તો હું આકૃતિ પૂર્ણ કરું તો જુઓ તમે, આલેખની રીતે રજૂઆતમાં જોઈએ તો અહીંયા b, પછી c અને અહીંયા લઈએ d, બરાબર? હવે પદાર્થ માટે લખીએ આપણે કે સ્થિર અવસ્થામાંથી કેવી અવસ્થા લીધી આપણે? સ્થિર અવસ્થામાંથી t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ u થાય છે અને પદાર્થ પ્રવેગિત ગતિ કરીને અથવા a જેટલા પ્રવેગે ગતિ કરીને અંતિમ વેગ v પ્રાપ્ત કરતા t જેટલો સમય લાગે છે। ખ્યાલ આવ્યો? કહીએ કે સ્થિર અવસ્થામાંથી આપણે અહીં લીધું કે o છે એટલે કે 0 સમયે, એટલે કે સ્થિર અવસ્થામાંથી t બરાબર 0 સમયે ચાલુ છે। સ્થિર અવસ્થા કેટલો હતો? 0 સમય હતો, એટલે કે અહીંયા આપણે લઈએ તો t બરાબર કેટલો સમય થઈ જશે? આ બિંદુએ t બરાબર 0। 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ u થાય છે
અને કેટલો બને છે? u જેટલો એનો પ્રારંભિક વેગ બને છે. અને પદાર્થ a જેટલા પ્રવેગથી ગતિ કરીને અને એનો પ્રવેગ a રાખી અને ગતિ કરે છે. ગતિ કરીને અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે તો t જેટલો સમય લાગે છે. અને v પ્રાપ્ત કરતા એને કેટલો સમય લાગે છે? t જેટલો સમય લાગે છે. તો આ સમય દરમિયાન આપણે કયું સમીકરણ તારવવાનું છે? વેગ વિરુદ્ધ સમયના આલેખને ઉપરથી આપણે સમીકરણની તારવણી કરવાની છે. જોઈએ હવે સૌપ્રથમ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે u માંથી કેટલો થાય છે? v થાય છે. એટલે bd બરાબર કેટલું છે? v. સાંભળો, bd બરાબર v છે. પછી cd બરાબર u છે. જુઓ, બરાબર, cd બરાબર કેટલું છે? u છે. તેથી bc બરાબર કેટલું થશે? bc બરાબર તો કે v માઇનસ u. bc એટલે કેટલું થાય? જો સાંભળો, bc એટલે bd માંથી cd બાદ કરી દો. એટલે ફરીથી આ v માઇનસ u કેમ આવ્યા તો કે લખીને બતાવું છું. જુઓ કે bc બરાબર અથવા તો bd બરાબર લખી શકીએ આપણે bc પ્લસ cd. હવે મારે જોઈએ છે કોણ? bc. તો bc ને હું કરતા બનાવું તો bc બરાબર કેટલું લખાશે? bd માઇનસ cd. બરાબર, કેમ કે bc ને કરતા બનાવ્યા એટલે bd હતા ત્યાં ને ત્યાં છે, cd ને આ સાઈડ લાવ્યા એટલે કેવા થયા? માઇનસ બને છે. તેથી bc બરાબર bd. bd મારી આગળ આપણે લઈ લીધું છે પેલા કેટલું છે? v માઇનસ cd એટલે u. એટલે bc મારા બરાબર કેટલા મળ્યા? v માઇનસ u મળે છે. હવે આગળ લઈએ કે bc બરાબર કેટલું મળ્યું? v માઇનસ u. હવે સમય લઈએ, એટલે કે સમય od. જો સાંભળજો, સમય બરાબર કેટલું લખી શકશું આપણે? od બરાબર કોણ લઈ શકાય આપણે? ac પણ લઈ શકાય. ac બરાબર કેટલો આવશે? t સમય આવશે. કેટલો મળશે? t સમય મળે છે. હવે જુઓ તો આપણે ઢાળની રીતે વિચારો તો. બરાબર, ઢાળ પણ છે. જુઓ, તેથી પ્રવેગ a બરાબર સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર છેદમાં શું આવશે? સમય. બરાબર, હવે આને આપણે ઢાળ સાથે પણ લઈ શકીએ. તેથી a બરાબર વેગમાં થતો ફેરફાર કેટલો છે? આપણે આગળ bc છેદમાં કોણ આવશે? ac. તેથી a બરાબર bc કેટલા છે? જુઓ તો v માઇનસ u અને છેદમાં ac એટલે આપણે લઈને આવ્યા t. તેથી t અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ આવશે ગુણાકારમાં. એટલે at બરાબર v માઇનસ u. માઇનસ u ને આ સાઈડ લાવો તો કેવા થઈ જશે? પ્લસ. તેથી કેટલા થશે? u પ્લસ at બરાબર કેટલા આવ્યા? v. સરખી રીતે લખીએ. તેથી v બરાબર શું લખશું? u પ્લસ at. આ શું થયું? આપણું વેગ વિરુદ્ધ સમયના સમીકરણની તારવણી થઈ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એકવાર તમને સમજાવી દો આખે આખું. તો કે આપણે આલેખનીય રીતે, સાંભળજો, આલેખનીય રીતે ગતિના સમીકરણોની તારવણી કરો એમ તમને પ્રશ્ન પૂછાણો, અથવા તો આલેખની રીતે ગતિના સમીકરણ વેગ વિરુદ્ધ સમયના સમીકરણની તારવણી કરો, આ રીતનો પ્રશ્ન છે, તો તમારે જવાબ શું લખવાનો થશે? તો સૌપ્રથમ તમે જુઓ તો અહીંયા આપણે આલેખ આપેલો છે. આપણે આલેખમાં જોયું કે વેગ છે ક્યાં લીધો? તો કે y અક્ષ ઉપર લીધો છે, અને સમય છે અને ક્યાં લીધો? આપણે x અક્ષ ઉપર. હવે એમ કીધું કે પ્રારંભમાં 0 સમયે, એટલે કે અહીંયા 0 હતું ત્યાંથી u એ જેટલા પદાર્થ છે એ જેટલા સ્થાને પહોંચે છે ત્યારે એનો પ્રવેગ છે u બને, સોરી વેગ છે એ u બને છે. એટલે એનો વેગ કેટલો આવ્યો? u થાય છે. હવે u વેગ છે, ગતિ કરે છે, ત્યાં સતત પ્રવેગી ગતિના કારણો છે. હવે એનો પ્રવેગ વધતો જાય છે, કેમ કે સમયની સાથે સાથે ગતિ વધી. ગતિ વધે એટલે શું વધે? પ્રવેગ વધે. આપણે પણ કીધેલું છે કે જેમ જેમ ગતિમાં વધારો થાય તેમ પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે. તો અહીંયા શું થાય છે? તો કે b સ્થાન સુધી પહોંચતા તેનો વેગ છે એ કેટલો થઈ જાય છે? v. હવે ક્યારે બને છે? કે સ્થિર અવસ્થામાંથી t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હતો?
યુ હતો. કેટલો હતો આપણી આગળ? યુ હતો. કેટલો છે? યુ થાય છે. અને પદાર્થ, હવે એ પદાર્થ છે એ જેટલા પ્રવેગે ગતિ કરે છે. હવે શું કરશે? એ જેટલા પ્રવેગે ગતિ કરીને, હવે શું કરશે? એ પ્રવેગે ગતિ કરીને અંતિમ વેગ કેટલો પ્રાપ્ત કરે છે? v પ્રાપ્ત કરતા. જો એને અંતિમ વેગ v પ્રાપ્ત કરતા કેટલો સમય લાગે છે? t જેટલો સમય લાગે છે. તો આ સમય દરમિયાન ગતિનું સમીકરણ પેલું કયું? તો કે વેગ વિરુદ્ધ સમયનું સમીકરણ તારવીએ. તો ચાલો જોઈએ. તો આપણે કીધું કે બીડી. બીડી એટલે ક્યાંથી થશે? જુઓ, અહીંથી લઈ અને તમારે બીડી ની ગણતરી ક્યાંથી કરીએ છીએ? તો કે આપણે અહીંયાથી લઈ અને અહીંયા સુધી. જો અહીંયા બીડી આપ્યું છે એટલે કે બીડી એટલે કેટલો ભાગ? આખો. ખ્યાલ આવ્યો? બીડી એટલે કેટલો ભાગ? આખો. આ બીડી આપ્યું છે તો કે બીડી એટલે કેટલું છે? જુઓ તો બીડી કેટલું થાય છે? O થી લઈને V સુધી. તેથી આપણે લખ્યું કે બીડી બરાબર કેટલું થશે? V થશે. હવે સીડી, તો સીડી જુઓ દીકરાઓ, સીડી એટલે અહીંયાથી લઈ અને આ ભાગ. તો કે સીડી જેટલું છે એટલું જ એવો છે. જુઓ, સીડી જેટલું શું છે? એવો છે. એટલા માટે કેટલું આવશે? યુ. એટલે સીડી આપણે કેટલું મળ્યું? યુ મળે છે. હવે મારે તો જોઈએ છે બીસી. બીસી જોતું હોય એટલે કે બે વચ્ચેનો વેગનો ડિફરન્સ જોઈએ છે. તો શું કરીશું? તો મને ખબર છે કે બીડી માં બીસી આવેલું છે, તેથી બીડી બરાબર બીસી પ્લસ સીડી. જો બી થી ડી એટલે એટલું છે. બીડી બરાબર બી થી સી પ્લસ સી થી ડી. એટલે શું લખશું આપણે? બીડી બરાબર બીસી પ્લસ સીડી. હવે મારે બીસી ને કરતા બનાવવા છે, તેથી શું લખીશું? બીસી બરાબર બીડી પ્લસ સીડી હતા, આ સાઈડ એવા કેવા થઈ ગયા? માઇનસ, એટલે માઇનસ સીડી. તેથી બીસી બરાબર કેટલા મળશે? v માઇનસ યુ. શું કામ? કેમ કે બીડી બરાબર v અને સીડી બરાબર કેટલા આવ્યા? યુ. હવે સમયની વાત કરીએ. સમય એટલે કેટલો છે? આ ભાગ. સમય એટલે શું થશે? ઓડી. પણ ઓડી એટલે કેટલું છે? એસી. એટલે જો સમય બરાબર ઓડી બરાબર શું લીધું આપણે? એસી. બરાબર કેટલા મળ્યા? ટી મળે છે. હવે જુઓ તો પ્રવેગનું સૂત્ર છે કે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં શું લખશું આપણે? સમય લઈએ છીએ. તેથી જુઓ તો વેગમાં થતો ફેરફાર એટલે કેટલો લીધો આપણે? a. બરાબર. હવે વેગમાં થતો ફેરફાર તો કોણ છે? બીસી. અહીં મૂક્યું મેં બીસી. અને સમય એ તો એસી ઢાળના સૂત્ર ઉપરથી. તેથી am ના બીસી એટલે કેટલા છે? v માઇનસ યુ. અને એસી એટલે કેટલા છે આપણે આગળ? t. એટલે આપણે એને શું મૂક્યા? t મૂક્યા. હવે t અહીંયા ભાગાકારમાં હતા, એને અહીંયા ક્યાં લાવ્યા આપણે? ગુણાકારમાં. એટલે at બરાબર v માઇનસ યુ. હજી માઇનસ યુ છે અને આ સાઈડ લાવું પ્લસ યુ. જોવા અહીં લઈ લીધા આપણે પ્લસ યુ પ્લસ એટી બરાબર કેટલા આવ્યા? વી. તેથી v બરાબર u પ્લસ એટી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું સમીકરણ લઈએ આપણે. સ્થાન અને સમયનું સમીકરણ. હવે કેવું છે? સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણ. હવે આપણે અહીંયા સુધી તો જોઈ ગયા હતા, આલેખની માહિતી લીધી કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયમાં પ્રારંભિક વેગ u છે, જે એ જેટલા પ્રવેગથી ગતિ કરીને અંતિમ વેગ કેટલું કરે છે? t બરાબર t જેટલા સમયમાં અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. હવે લઈએ કે પદાર્થે કામેલું સ્થાન કેટલું છે આ સમય દરમિયાન. તો કે એની માટે માહિતી લઈએ તો શું થશે? તો કે આ સમય દરમિયાન પદાર્થ દ્વારા આ સમય દરમિયાન કપાયેલ અંતર એટલે તે પદાર્થ દ્વારા, તે આલેખ દ્વારા ઘેરાયેલ પ્રદેશ જેટલું થાય. કેટલું થાય? કે પદાર્થ દ્વારા જે ઘેરાયેલો આલેખ છે, આખો ઘેરાયેલો આલેખ છે એટલો થાય. તેથી પદાર્થે કાપેલ અંતર s બરાબર કેનું ક્ષેત્રફળ થશે? o a b c d નું ક્ષેત્રફળ થાય. બરાબર. આનું ક્ષેત્રફળ થાય. પણ o a b c d તો છે એ સમલંબ ચતુષ્કોણ છે, એની કરતા આપણે આની અંદર કેટલા ભાગ છે? 2 ભાગ છે. જુઓ, એક છે ત્રિકોણ અને એક છે લંબચોરસ. જો દેખાય લંબચોરસ? આ શું થયો? એક લંબચોરસ થયો.
અને બીજો છે ત્રિકોણ. જો અહીંથી ખ્યાલ આવ્યો, બે વસ્તુઓ છે. તેથી અંતર S બરાબર શું થશે? લંબચોરસ કોનું ક્ષેત્રફળ આવશે? OACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચાલો પેલા માહિતી લીધી હતી એ પ્રમાણે ફરીથી લઈ લઈએ કે આપણે છેલ્લે પણ ભણ્યા એ વસ્તુ હું ફરીથી રિપીટ કરું છું કે BC એટલે આ ભાગ, એ ભાગ કેટલો છે આપણી આગળ? V - U. યાદ રાખજો BC બરાબર શું હતું? V - U ભણી ગયા આપણે. AC બરાબર તો OD પણ છે બરાબર T સમય હતો. અને ત્રીજી વસ્તુ જોઈ હતી AO બરાબર CD બરાબર કોણ આવશે? U. આ વસ્તુ આપણે જોઈ હતી બરાબર. ચાલો લંબચોરસ નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કેટલું આવશે? અહીંયા AC ગુણ્યા CD. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે AC ગુણ્યા CD અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે AC અને વેધ એટલે કોણ છે? BC. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની માહિતી મૂકીએ તો તેથી S બરાબર AC આપણે બધાની કિંમત છે. AC એટલે કેટલા છે? T ગુણ્યા CD. CD બરાબર U છે તો U મૂકો પ્લસ 1/2 AC. AC મીન્સ કેટલા છે? T અને BC બરાબર V - U. ફરીથી રિપીટ કરું છું કે AC એટલે કેટલા? T. CD બરાબર આપણી આગળ પહેલેથી જ છે U પ્લસ 1/2 એમ નામ. AC એટલે T અને BC બરાબર V - U. તેથી S બરાબર UT પ્લસ 1/2 એમ નામ બાજુના કૌંસની વાત કરું છું ગુણ્યા T એમ નામ. હવે V - U તો હવે એના બરાબર શું લખી શકશું? આગળના સમીકરણમાં ભણ્યા હતા તો એની તારવણી અહીં આપું છું કે V - U બરાબર શું થશે? AT. હવે આવ્યું કઈ રીતે એ પણ કહી દઉં કે A બરાબર હતું V - U upon T. T ને આ સાઈડ લાવું તેથી AT બરાબર શું લખીશું? V - U. તો હવે આપણે કારણ મળી ગયું કે V - U બરાબર શું લખી શકશું આપણે? AT. તો અહીં V - U છે એની જગ્યાએ શું મૂકીશું? AT. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે A બરાબર V - U upon T હતા તેથી T ને અહીંયા લેવો તો AT બરાબર લખાય V - U. તેથી આપણે AT બરાબર V - U ની જગ્યાએ શું મૂક્યું? AT મૂક્યું. તેથી S બરાબર UT પ્લસ 1/2 A અને T બે વાર છે એટલે AT નો સ્ક્વેર. T into T એટલે શું આવી ગયો? T સ્ક્વેર. આ આપણું બીજું સમીકરણ આવી ગયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરીથી એક વખત રિપીટ કરું છું, ધ્યાન આપો કે આપણે એમ કીધું કે સ્થાન વિરુદ્ધ સમયનું સમીકરણની તારવણી આપો. તો આપણે કીધું કે પહેલા તો આલેખની રજૂઆત તો તમે કરેલી હતી, ફરીથી તો કીધું છું કે આપણે y અક્ષ ઉપર કોણ લીધું છે? વેગ. અને x અક્ષ ઉપર શું રાખ્યો છે? સમય. હવે કોઈ પદાર્થ છે 0 સમયમાં કેટલો વેગ છે? એનો પ્રારંભિક વેગ 0 છે એટલે કે u છે આપણી આગળ અત્યારના. u થી a જેટલો પ્રવેગિત ગતિ કરીને t જેટલા સમયમાં કેટલો પ્રાપ્ત કરે છે? v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો આ દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું થશે એ જોવા માટે આપણે કીધું કે પદાર્થ દ્વારા આ સમય દરમિયાન જેટલો ઘેરાયેલો ભાગ છે ક્ષેત્રફળ, સમય દરમિયાન કપાયેલ અંતર એટલે કે તે આલેખ દ્વારા ઘેરાયેલો પ્રદેશ એટલે કે આલેખથી નીચેનો જેટલો ઘેરાયેલો પ્રદેશ છે જેટલો થાય. હવે એ શોધવા માટે આપણે કીધું કે પદાર્થે કાપેલું અંતર બરાબર શું થાય? O A B C અને D વડે ના ક્ષેત્રફળ જેટલું થશે. તો ક્ષેત્રફળ કેટલા થાય? તો આમાં બે વસ્તુ થાય. જો એક લંબચોરસ છે અને એક ત્રિકોણ છે. તો અહીં લખ્યું આપણે S બરાબર લંબચોરસ OACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થશે. લંબચોરસનું ક્ષેત્રફળ શું એટલે શું થશે? AC ગુણ્યા CD. જો અહીં લખ્યું લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AC ગુણ્યા CD. અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે અહીં મૂક્યું 1/2 પાયો એટલે કોણ છે મારી આગળ? AC અને વેધ એટલે કેટલો છે મારી આગળ? કે BC છે એટલે BC મૂક્યું. હવે વેલ્યુ મને પહેલેથી ખબર હતી કે BC બરાબર V - U, AC બરાબર OD છે, AT છે, AO બરાબર CD બરાબર
યુ છે. વેલ્યુ અહીંયા મૂકી મેં તો એસી બરાબર ટી, સીડી એટલે યુ પ્લસ 1/2 એમ નામ રાખ્યા, એસી એટલે ટી અને બીસી બરાબર મૂક્યું વી માઇનસ યુ. તેથી એસ બરાબર યુ ઇન્ટુ ટી એટલે યુટી મૂક્યું 1/2 એમ નામ રાખ્યા, ટી એમ નામ રાખ્યા. પણ મને ખબર છે કે એ બરાબર વી માઇનસ યુ અપોન ટી થાય તો ટી ને આવશે એટલે એટી બરાબર શું થઈ ગયું વી માઇનસ યુ થયું. એટલે વી માઇનસ યુ બરાબર શું લખી શકું એટી લખી શકું એટલે એમ મૂક્યું મેં એટી. તેથી એસ બરાબર યુટી એમ નામ પ્લસ 1/2 એમ નામ, એ હતા એમ નામ રાખ્યા અને ટી ગુણ્યા ટી એટલે ટી નો સ્ક્વેર. આ રીતે આપણે સૂત્ર બીજું ગતિનું સમીકરણ મળ્યું કે એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. જો હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં દર્શાવો અને આ વિડીયોને